નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો. આજનો વિડીયો સ્પેશિયલી નવોદય અને સીઈટી બંનેમાં ઉપયોગી બને તેવો, પણ સૌથી વધારે ફોકસ છે મારું નવોદય. કેમ નવોદય? તો મિત્રો તમે જાણો છો એ પ્રમાણે કે જવાહર નવોદય પરીક્ષામાં આ વખતે એક નવો સબ્જેક્ટ ઉમેરવામાં આવ્યો છે અને સબ્જેક્ટ છે EVS, એટલે આપણા માટે પર્યાવરણ. હવે આ EVS ઉમેર્યો છે મતલબ શું? તો પહેલાં છે ને મિત્રો 40 માર્ક્સની આકૃતિ આવતી, સોરી 40 પ્રશ્નો આકૃતિના આવતા, જેના હવે એમને 2 ભાગ પાડી દીધા. હવે 40 આકૃતિ નહીં આવે, હવે માત્ર 20 આકૃતિ આવશે. કેટલી આકૃતિ આવશે? માત્ર 20. અને 20 પ્રશ્નો પર્યાવરણના આવશે, મતલબ કે EVSના આવશે. આનો સિલેબસ શું છે એના વિશેનો વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે, ઠીક છે? તમારે જોવાનો બાકી હોય તો એ જોઈ લેજો. હવે આ 20 પ્રશ્નો જે જીકેના આવવાના છે એમાં 15 પ્રશ્નો જીકેના હશે અને એક 5 માર્ક્સનો ફકરો હશે. મતલબ ફકરામાંથી તમારે ફકરો ધ્યાનપૂર્વક વાંચવાનો અને એ ફકરો વાંચી એમાંથી એના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો. રેડી? તો આ છે. હવે આજનો જે વિડીયો લઈને આવ્યો છું, સ્પેશિયલી હું તમારા માટે EVSનો લઈને જ આવ્યો છું, જેથી કરીને તમને ખબર પડે કે કેવા પ્રશ્નો આપણી નવોદયની પરીક્ષામાં આવી શકે છે, સીઈટીની પરીક્ષામાં જીકેના કેવા પ્રશ્નો આવી શકે છે. તો આજનો જે પ્રશ્ન છે એ કુદરતી સ્ત્રોતો વિશેનો છે, આશ્રય સ્થાન એટલે કે રહેઠાણ વિશેનો છે. ઓકે, અંત સુધી જોડાયેલા રહેજો. કુલ 10 પ્રશ્નો છે, 15 મિનિટનો ટેસ્ટ છે. આ ટેસ્ટ અમારી સાથે જે બાળકો ઓફલાઈનમાં જોડાયેલા છે એ બાળકોનો ટેસ્ટ લીધો હતો, પણ મને એવું થયું કે જે બાળકો મારી સાથે ઓનલાઈન જોડાયેલા છે એમને પણ ચેક કરી લઈએ, એમને પણ જીકેમાં કેટલું આવડે છે. ઠીક છે? તો ચલો, અમુક પ્રશ્નોના જવાબ તમારે જાતે પણ આપવાના હશે. આની PDF આ જ વિડીયો પૂરો થશે, આ જે PDF છે એ PDF તમારે ટેસ્ટ PDF જોઈએ છે તો આ વિડીયો જેવો પૂરો થશે તરત જ આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ અને આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે એ ગ્રુપમાં અપલોડ કરી દેવામાં આવશે. ઓકે, ચાલો. જો તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો હમણાં જોડાઈ જાઓ. આપણને નીચે કોમેન્ટમાં લિંક આપેલી છે ને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન શું કહે છે આપણને? તો એવું કહે છે મિત્રો, બરફવાળા ઠંડા પ્રદેશોમાં બરફના ચોસલામાંથી બનાવવામાં આવતા ઘરને શું કહે છે? બરફવાળા જે ઠંડા પ્રદેશો હોય ને ત્યાં એ લોકો બરફમાંથી જ ઘર બનાવે, બરફમાંથી જ નાનું ઘર બનાવે. આ જે બરફમાંથી ઘર બનાવે છે, આ બરફમાંથી જે ઘર બનાવે છે એને શું કહે છે? તો બરફમાંથી જે ઘર બનાવે છે મિત્રો એને કહે છે, એને કહે છે, એને કહે છે, તમે જવાબ આપો. ચલો 5 સેકન્ડ છે તમારી પાસે. ઓપ્શન A ટગંબો આવશે, ઓપ્શન B ઇગ્લુ આવશે, ઓપ્શન C તંબુ આવશે કે ઓપ્શન D હાઉસબોટ આવશે? બોલો. 1 2 3 4 અને 5. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ કરી દેવાનો છે જો તમને આવડી ગયો છે તો. નથી આવડ્યો તો હું તમને કહી દઉં કે બરફમાંથી જે ઘર બને ને મિત્રો એને કહેવાય ઇગ્લુ. શું કહેવાય? ઇગ્લુ. યાદ રાખી લેજો. નવોદયની પરીક્ષા બીજો પ્રશ્ન જુઓ. નવોદયની પરીક્ષાના માળખા અનુસાર, આ મેં ખાલી માત્ર ને માત્ર ચેક કરવા માટે મૂકે છે કે નવોદયની પરીક્ષાના નવા માળખા અનુસાર EVS એટલે કે પર્યાવરણ વિભાગમાંથી એકમ કસોટીમાં કુલ કેટલા ગુણના પ્રશ્નો પૂછાય છે? કેટલા ગુણના? ધ્યાન આપજો, કેટલા ગુણ? ચાલો, ખબર છે તમને? જો ખબર હોય તો બીજા નંબરમાં શું જવાબ આવશે હમણાં જ કોમેન્ટ કરી દો, અને જો નથી ખબર તો હું તમને જણાવી દઉં. તો મિત્રો કુલ 20 પ્રશ્નો આવશે. ધ્યાન આપજો, 20 પ્રશ્નો, પણ 20 ગુણ નથી. 20 પ્રશ્નો પણ એના ગુણ 25 છે. પર્યાવરણ વિભાગના કુલ 25 ગુણના પ્રશ્નો આવવાના છે. કેમ કે એક પ્રશ્નના 1.25 ગુણ છે. સમજાયું? એક પ્રશ્ન સાચો આપો ને તમને તો તમને એના 1.25 માર્ક્સ મળે. એનો મતલબ કે પર્યાવરણના 25 ગુણના પ્રશ્નો પૂછાય છે, આકૃતિના 25 ગુણના પ્રશ્નો પૂછાય છે, ગણિતના પણ 25 ગુણના પ્રશ્નો પૂછાય છે, અને ફકરા એટલે કે ભાષા વિભાગના પણ 25 ગુણના પ્રશ્નો પૂછાય છે. અને આવી રીતે નવોદય પરીક્ષા કુલ 100 ગુણનું પેપર લે છે, પણ એમાં પ્રશ્નો માત્ર ને માત્ર 80 જ હોય છે. સમજાઈ ગયું? ઓકે, તો બીજા પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન C 25 ગુણ EVS. ચલો નેક્સ્ટ. નદીઓનું ઉદ્ગમ સ્થાન
કેવી રીતે? સામાન્ય રીતે કેવી રીતે અને ક્યાંથી થાય છે? નદીઓનું ઉદ્ગમ સ્થાન રણમાંથી થાય છે? ના મિત્રો, રણમાં નદી નીકળે નહીં. પર્વતો અને હિમ નદીઓમાંથી? યસ, નદીઓનું ઉદ્ગમ સ્થાન મોટા ભાગે પર્વતો અને હિમ નદીઓમાંથી નીકળે છે. દરિયામાંથી? ના. સમતલ મેદાનોમાંથી? ના. અહીંયા જોઈ લો તો નદીઓનું ઉદ્ગમ સ્થાન હંમેશા પર્વતો અને હિમ નદીઓમાંથી થાય છે. ચોથો પ્રશ્ન, વાહન વ્યવહાર અને પરિવહન માટે નીચેનામાંથી કયું સાધન પર્યાવરણ માટે સૌથી ઓછું નુકસાન કરે છે? પર્યાવરણને કયું ઓછું નુકસાન કરે છે? બસ ધુમાડો કાઢે? ના મેળ પડે. મોટરસાયકલ ધુમાડો કાઢે? પર્યાવરણને નુકસાન કરે. સાયકલ? મારા વાલાઓ, સાયકલ બેસ્ટ, પર્યાવરણને જરાય નુકસાન ના કરે. ટ્રક ધુવાડો કાઢે, પેટ્રોલ ડીઝલ વપરાય, મતલબ નુકસાન કરે. તો કોણ નુકસાન નહીં કરે? કોણ સૌથી ઓછું નુકસાન કરે? તો તમારી સૌથી વાલી સાયકલ. ઓકે, જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે હમણાં જ કોમેન્ટ કરો તમને સૌથી વહાલું આમાંથી વાહન કયું છે? તમને સૌથી વધારે કયું વાહન ગમે છે? કયું વાહન ચલાવવું ગમશે મોટા થશો ત્યારે? રેડી? ચાલો. પૂર, પાંચમો પ્રશ્ન, પૂર, ભૂકંપ અને વાવાઝોડું એ કેવા પ્રકારની આપત્તિ ગણાય? પૂર છે, ભૂકંપ છે, વાવાઝોડું છે, આ કેવા પ્રકારની આપત્તિઓ ગણાય? માનવ સર્જિત આપત્તિઓ? માનવ સર્જિત એટલે માણસે બનાવી છે પૂરને? માણસ બનાવે છે પૂરને? તો ના, પૂર એ માનવ સર્જિત ગણાય નહીં. કુદરતી આપત્તિઓ? યસ, કુદરતી ગણી શકાય. કેમ? કેમ કે પૂર ક્યારે આવે, ભૂકંપ ક્યારે આવે અને વાવાઝોડું આવે આપણને ખબર નથી, કુદરતની રચના છે. ઠીક છે, તો કુદરતી, તો યસ, ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. યાંત્રિક આપત્તિઓ? ના મારા વાલાઓ. સામાજિક આપત્તિઓ? ના મારા વાલાઓ. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. પૂર, ભૂકંપ અને વાવાઝોડું એ કુદરતી આપત્તિ ગણાય. ઓકે, નેક્સ્ટ. ચાલો. ઓકે, વધુ તૈયારી માટે તમે આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ પર સાથે જોડાઈ શકો છો. આપણી એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળી જશે. જો તમે ઘરે બેઠા નવોદય અને સીઈટીની તૈયારી કરવા માંગો છો અથવા ધોરણ 1 થી 10નું ફ્રી મટીરિયલ, ફ્રી ટેસ્ટ મેળવવા માંગો છો, હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને જોડાઈ જાઓ. ઠીક છે મિત્રો, નીચે આપેલો નંબર છે, કંઈ પણ માહિતી જોઈતી હોય તો તમે એ નંબર પર ફોન કરી શકો છો. ચાલો, છઠ્ઠો પ્રશ્ન સોલ્વ કરીએ. શું કહે છે ભાઈ છઠ્ઠો પ્રશ્ન? એક મિનિટ હો, મને મારો ફોટો સાઈડ માટે, અરે યાર સોરી ગાइस, લીટા પડ ગયા. ओके, अभी ठीक से दिख रहा हूँ. ओके, हाँ, પાણીમાં તરતું ઘર જેને હાઉસબોટ કહેવામાં આવે છે. પાણીમાં તરતું ઘર કે જેને હાઉસબોટ કહેવામાં આવે છે તે ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે જોવા મળે છે? બોલો. પાણીમાં તરતું ઘર એટલે કે હાઉસબોટ, મતલબ બોટ હોય, હોડી હોય, એના પર ઘર જેવું બનાવેલું હોય, આ કયા રાજ્યમાં જોવા મળે છે? રાજસ્થાનમાં જોવા મળે છે? ના ભાઈ, મેં તો નથી જોયું. શું ગુજરાતમાં જોવા મળે છે? પાણીમાં તરતું ઘર અને એ બી ગુજરાતમાં? ના, પણ ગુજરાતમાં પતંગ હવા હોટલ શું કે પેલી પતંગ હોટલ કે શું કે અમદાવાદમાં જે એકદમ ઊંચે છે એ જોવા મળે છે. કેરળ અને કાશ્મીર? યસ. તો પાણીમાં તરતું ઘર કે છે ને હાઉસબોટ કહે છે તે આપણને સામાન્ય રીતે કેરળ અને કાશ્મીરમાં જોવા મળે છે. ચલો, વૃક્ષો અને વનસ્પતિ વાતાવરણમાંથી કયો વાયુ ગ્રહણ કરીને આપણને ઓક્સિજન આપે છે? જો મિત્રો, વૃક્ષો એટલે કે વનસ્પતિ, ઝાડવાઓ. આ જે ઝાડવાઓ હોય છે એ આપણા માટે જીવનદાન, આપણને જીવનદાન આપે છે એવું કહે તો પણ ચાલે. કેમ? સમજાવું મિત્રો. વાતાવરણમાં ખૂબ જ કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે જે ખરાબ વાયુ હોય છે. આ વનસ્પતિ શું કરે છે? તો આ વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. આ પ્રક્રિયા દરમિયાન એ વાતાવરણમાં રહેલો નકામો, ગંદો, ખરાબ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે. મતલબ કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો લઈ લે છે, પણ આપણને આપી દે છે ઓક્સિજન વાયુ. મતલબ ઓક્સિજન વાયુ આપણને આપે છે. તો પ્રશ્ન શું પૂછ્યો છે? કયો વાયુ ગ્રહણ કરીને, એટલે કે કયો વાયુ શોષણ કરીને કયો વાયુ લે છે વાતાવરણમાંથી? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન આપણને આપે છે આપણા જીવન માટે. એ
આપણને ઓક્સિજન આપે છે, શ્વાસ લેવા માટે આપણને ઓક્સિજન આપે છે. તો કયો વાયુ આપણને આપે છે? તો ઓક્સિજન. પણ કયો વાયુ વનસ્પતિ લઈ લે છે? તો કાર્બન ડાયોક્સાઇડ. યાદ રાખજો. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ જઈએ. આઈ હોપ કે તમને સમજાઈ ગયો હશે. 8મો પ્રશ્ન. પહાડી, પથરાળ અને પથરાળ વિસ્તારમાં રહેતા લોકો તંબુ બનાવવા માટે શાનો ઉપયોગ કરે છે? જે લોકો પહાડી એટલે કે ડુંગરોમાં રહે છે, પથરાળ વિસ્તારમાં રહે છે, એવા લોકો તંબુ બનાવવા માટે એટલે નાનું ઘર બનાવવા માટે શેનો ઉપયોગ કરે છે? મિત્રો, જો ઓપ્શન એ સિમેન્ટ અને ઈંટ વાપરવી હોત તો એ ઘર ના બનાવી દેતા, તંબુ શું કામ બનાવતા? અને તંબુને જોઈને તમને ખબર પડી જશે. અહીંયા બરફના ચોસલા, ના, હમણાં આવી ગયું. બરફના ચોસલામાંથી ઈગલું બને. ચામડું અથવા પ્લાસ્ટિકનું કાપડ, ના, ચામડી અને પ્લાસ્ટિકના કાપડથી તંબુ બને નહીં. લોખંડની પટારીઓ, લોખંડની પટારીઓ, આ તો લોચો પડી ગયો અહીંયા. તો લોખંડની પટારીઓ એટલે લોખંડની પટ્ટીઓ, ના. ઓપ્શનમાં થોડી ભૂલ છે એવું કહી શકીએ તો ચાલે, પણ પહાડી અને પથરાળ વિસ્તારમાં જે રહેતા લોકો હોય એ તંબુ બનાવવા માટે મિત્રો સામાન્ય રીતે ચામડું તો નહીં, પણ હા પ્લાસ્ટિક અને વાંસનો ઉપયોગ કરે છે. થોડી ઓપ્શનમાં ભૂલ છે. ઓકે, તો જે મિત્રો જે લોકો પહાડી પથરાળ વિસ્તારમાં રહે છે એ લોકો વાંસનો ઉપયોગ કરે છે. શેના માટે? તંબુ બનાવવા માટે. બીજો શેનો ઉપયોગ કરે છે? ખજૂરીના પાંદાનો ઉપયોગ કરે છે. આ સિવાય જો એમની પાસે પ્લાસ્ટિક હોય, તો પ્લાસ્ટિકનો ઉપયોગ કરી અને તંબુ બનાવે છે. ટૂંકમાં લાકડા અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરી અને તંબુ બનાવે છે. યાદ રાખજો. ઠીક છે મિત્રો? ઓકે, ચલો 9મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયા સ્ત્રોત પીવાના શુદ્ધ પાણીનો મુખ્ય સ્ત્રોત છે? પીવાનું શુદ્ધ પાણી મળી શકે એના માટે મુખ્ય સ્ત્રોત કયો છે? સમજી લો. ઓપ્શન એ દરિયો. મિત્રો, દરિયામાં છે ને ખારું પાણી હોય. ક્યારેક જાઓ ને ફરવા તો યાદ રાખજો, દરિયામાં ખારું પાણી હોય. કેવું પાણી હોય? ખારું. વરસાદનું પાણી છે ને મીઠું હોય. વરસાદનું પાણી કેવું હોય? મીઠું, મતલબ પી શકાય. ઓકે ભાઈ. ગટરનું પાણી કોણ પીશો? આપણે તો નહીં પીએ ભાઈ. મતલબ ગટરનું પાણી પીવા માટેનો શુદ્ધ સ્ત્રોત નથી. દરિયો પીવા માટેનો શુદ્ધ સ્ત્રોત નથી. ફેક્ટરીનું પાણી પીવા માટેનો શુદ્ધ સ્ત્રોત નથી. તો કોણ છે? વરસાદનું પાણી આપણે ડાયરેક્ટલી પી શકીએ છીએ. સમજાય છે? ઓકે, તો ચલો 9મો પ્રશ્ન થઈ ગયો. હવે આજનો લાસ્ટ પ્રશ્ન, અને મારી એવી ઈચ્છા છે કે આ છેલ્લા પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટ કરો. જોડાયેલા રહેશો તો હું આના પછીનો જે જીકેનો વિડીયો લાવીશ એમાં હું તમને આ પ્રશ્નનો જવાબ આપીશ. પણ ત્યાં સુધી 10મા પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ કરવાનો છે અથવા મને લખી અને વોટ્સઅપમાં મોકલી દેવાનો છે. નદી જ્યારે દરિયાને મળે છે તે સ્થળને શું કહેવામાં આવે છે? નદી જે જગ્યાએ દરિયાને મળે છે, મતલબ આ નદી જઈ રહી છે અહીંયાથી અને આ બાજુથી દરિયો છે, તો નદી અને દરિયો જે બે જગ્યાએ ભેગા થાય છે તે જગ્યાને શું કહે છે? ઉદ્ગમ સ્થાન કહે છે, દરિયા કિનારો કહે છે, મુખ ત્રિકોણ પ્રદેશ કહે છે કે પછી ઝરણું કહે છે? આમાંથી કયો ઓપ્શન આવશે એ તમારે નીચે કોમેન્ટ કરવાનો છે. ઓકે, રેડી? આઈ હોપ કે તમને આજના આ વિડીયોમાં ઘણું બધું નવું જાણવા મળ્યું હશે, ઘણું બધું નવું શીખવા મળ્યું હશે અને સાથે સાથે તમને મજા પણ આવી હશે. મિત્રો, વધુ તૈયારી ઘરે બેઠા નવોદય સીઈટીની તૈયારી કરવા માટે હમણાં જ આપણી એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ ડાઉનલોડ કરો અને કેવી રીતે તમે ઘરે બેઠા નવોદયની તૈયારી કરી શકો છો એ માહિતી મેળવવા માટે આપેલા નંબર ઉપર ફોન કરો. મારું નામ છે અનિલ સર. આ નંબર તમારા ફોનમાં અનિલ સર નામથી સેવ કરી લો અને સાથે સાથે નવોદયના સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપમાં કે જેમાં દરરોજ પીડીએફ અને ટેસ્ટ મળે છે એ નવોદયના વોટ્સઅપ ગ્રુપમાં હમણાં જ જોડાઈ જાઓ. લિંક તમને કોમેન્ટ બોક્સમાં આપેલી છે, સાથે સાથે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ઓકે, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. જોડાયેલા રહેજો.